બાળક ખાવાના પડીકા માંગતું હોય તો સાવધાન. ચિપ્સ, કુરકુરે જેવા બજારમાં મળતા અનેક ખાવાના પડીકા બાળકોની પ્રથમ પસંદગીની વસ્તુ બની છે. ઘરમાંથી બહાર નીકળતા જ સૌથી પહેલા ખાવાના પડીકા માંગે છે. અનેકવાર માતા પિતા પણ બાળકોને ઘરમાં ચિપ્સના પેકેટ લાવીને આપે છે. પણ શું તમે જાણો છો કે આ ફૂડ્સ તમારા બાળકોના સ્વાસ્થ્ય પર હાનિકારક અસર કરી શકે છે? ખાવાના પડીકાથી તમારા બાળકનું વજન તો વધે જ છે, સાથે જ તેઓ અનેક બીમારીઓથી પણ ઘેરાઈ જાય છે. તેમાં ડાયાબિટીસથી લઈને કેન્સર સુધીની બીમારીનો સમાવેશ થાય છે. એક અભ્યાસમાં અહીં સુધી કહેવામાં આવ્યું છે કે પેકેટ બંધ ચિપ્સથી હૃદય સાથે જોડાયેલ બીમારીઓનો ખતરો પણ વધુ રહે છે. આવો જાણીએ કેવી રીતે ખાવાના પડીકા તમારા બાળકને સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર નાખે છે. ચિપ્સમાં ફેટ અને કેલરીની માત્રા ઘણી વધારે હોય છે. આનાથી વજન વધવાની અને સ્થૂળતાની સમસ્યા થઈ શકે છે. 28 ગ્રામ બટાકાની ચિપ્સ અને 15 થી 20 ચિપ્સમાં 10 ગ્રામ ચરબી અને 154 ગ્રામ કેલરી હોય છે. 2015માં થયેલ એક રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે તળેલી બટાકાની ચિપ્સ વજન વધવાનું મુખ્ય કારણ છે. પેકેટ ચિપ્સ ડાયાબિટીસ અને હાર્ટ સંબંધિત રોગોનું જોખમ ઊભું કરે છે. શોધમાં એવું પણ સામે આવ્યું કે વધુ પડતા ચિપ્સ ખાવાથી કેન્સર પણ થઈ શકે છે. જો તમારું બાળક સતત ચિપ્સ ખાય છે તો તે બીજા પોષણોની ઉણપથી પીડાઈ શકે છે. ચિપ્સમાં વિટામિન અને મિનરલ્સ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે અને શરીરને પૂરતું પોષણ પણ મળતું નથી. ચિપ્સમાં સોડિયમનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. શરીરમાં સોડિયમની માત્રા વધુ ઘણી બીમારીઓનું કારણ બની શકે છે, જેમાં હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક અને હૃદય અને કિડનીની બીમારીઓનો સમાવેશ થાય છે. 28 ગ્રામ બટાકાની ચિપ્સમાં 120 મિલીગ્રામથી 180 મિલીગ્રામ સોડિયમ હોય છે. અમેરિકામાં 2010માં આહાર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. એમાં કહેવામાં આવ્યું હતું કે એક દિવસમાં કેટલું મીઠું લેવું જોઈએ. આ માર્ગદર્શિકા અનુસાર એક દિવસમાં 2300 મિલીગ્રામથી વધુ મીઠું ન લેવું જોઈએ. જો આમ ના કરવામાં આવે તો હાઈ બ્લડ પ્રેશરથી લઈને કિડની સુધીની અનેક જીવલેણ બીમારીઓ થઈ શકે છે. પેકેટ ચિપ્સ તમારા બાળકોનું કોલેસ્ટ્રોલ લેવલ વધારી શકે છે. ચિપ્સમાં એટલી બધી ચરબી હોય છે કે તે શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને બગાડી શકે છે. મોટા ભાગની ચિપ્સ ડીપ ફ્લાયર હોય છે, જે ખતરનાક ટ્રાન્સ ચરબી પેદા કરે છે. આ ટ્રાન્સ ફેટ બાળકોના શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. પડીકા બાળકો માટે ધીમું ઝેર. રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો કરે છે. જરૂરી ખોરાકની જગ્યાએ પડીકાથી કુપોષણ થાય છે. સોડિયમ અને સુગરની માત્રા વધુ, જે નુકસાનકારક છે. બાળકોનો રૂંધાઈ જાય છે વિકાસ. પડીકા ચાખ્યા બાદ ઘરનો ખોરાક ભાવતો નથી. સંપૂર્ણ આહાર ન મળવાથી વિકાસ રૂંધાવો અને સ્વભાવ ચીડિયો અને ગુસ્સાવાળો બને છે. બાળકોના વિકાસ માટે શું જરૂરી? તાજો બનેલો અને ઘરનો ખોરાક, કઠોળ અને લીલા શાકભાજી, ફ્રૂટ અને ડ્રાય ફ્રૂટ્સ, પ્રોટીન, વિટામિન, મિનરલ યુક્ત ખોરાક, દૂધ અને દૂધની બનાવટો. એલોવેરા બગીચાને ફૂલોથી ભરી દેશે. એલોવેરામાં એન્ટીઓક્સિડન્ટ જોવા મળે છે, જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. પરંતુ એલોવેરા માત્ર સ્વાસ્થ્ય માટે જ નથી. હકીકતમાં તેનો ઉપયોગ ઘણા ઘરગથ્થુ ઉપાય માટે પણ થઈ શકે છે. એલોવેરા ગાર્ડનને ફૂલોથી ભરી દેશે. આ માટે 2 ગ્લાસ પાણીમાં અડધી કાપેલી એલોવેરાની ડાળ નાખો. હવે આ પાણીમાં લસણની 2 થી 3 કળી નાખો. પાણીને 20 મિનિટ સુધી ઉકળવા દો. પાણીનો રંગ લીલો થાય એટલે ગેસ બંધ કરી દો. ધ્યાન રાખો કે જાડી પેસ્ટ બનાવવા માટે પાણીનો ઉપયોગ કરવો ન જોઈએ. હવે પાણીને ઠંડુ કરીને સ્પ્રે બોટલમાં ભરી લો. હવે તમે દરરોજ છોડમાં આ પાણીનો છંટકાવ કરી શકો છો. થોડા દિવસમાં તમારા ફૂલોના છોડ પુષ્કળ પ્રમાણમાં ખીલશે. તે છોડ માટે શ્રેષ્ઠ ખાતર માનવામાં આવે છે.